ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રવિવારે બોન્ડી બીચ પર હનુક્કા તહેવાર ઉજવી રહેલા યહૂદીઓ પર 2 હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં એક હુમલાખોર સહિત 16 લોકોના મોત થયા છે, જ્યારે 40 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શખ્સે બહાદુરી બતાવતા ગોળીબારી કરી રહેલા હુમલાખોરને પાછળથી પકડી લીધો હતો અને તેની પાસેથી બંદૂક છીનવી લીધી હતી. આ શખ્સે હુમલાખોર પર 2 રાઉન્ડ ફાયરિંગ કરીને તેને ત્યાંથી ભગાડ્યો હતો. આ શખ્સનો વિડીયો વાયરલ થતાં લોકો તેની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ અનુસાર પોતાનો જીવ જોખમમાં મૂકી કેટલાય લોકોનો જીવ બચાવનારા શખ્સનું નામ અહેમદ અલ અહેમદ છે. તે 43 વર્ષના છે અને ફ્રૂટની દુકાન ચલાવે છે. આ હુમલાખોરો સામે બાદ પીડવામાં અહેમદ પોતે પણ ઘાયલ થયા છે. તેમના ખભા અને હાથમાં ગોળી વાગી હોવાનું તેમના ભાઈએ જણાવ્યું છે. ઓસ્ટ્રેલિયન મીડિયા સાથે વાત કરતા અહેમદના ભાઈએ તેમને હીરો ગણાવ્યા છે. He is a hero, 100% he's a hero, because what we see on the social media, he's 100% hero. હાલ તો અહેમદની સર્જરી થઈ છે અને તેઓ સારવાર હેઠળ છે. આ તરફ ઓસ્ટ્રેલિયાની પોલીસે જણાવ્યું છે કે હુમલાખોરો પિતા પુત્ર હતા. પોલીસના ફાયરિંગમાં 50 વર્ષીય પિતાનું મોત થયું છે, જ્યારે 24 વર્ષીય પુત્ર ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ હુમલાખોર પિતા પુત્રની ઓળખ છતી નથી કરી, પરંતુ પિતા પાસે 2015થી હથિયારોનું લાયસન્સ હોવાનું અને 6 હથિયારો હોવાની માહિતી આપી છે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાની ગણતરી વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાં થાય છે. એવામાં રવિવારે થયેલો આ હુમલો 1996 બાદનો ભયાનક હુમલો હતો. પોર્ટ આર્થર ટુરિસ્ટ સાઇટ પર થયેલા એ હુમલામાં 35 નિર્દોષોના જીવ ગયા હતા.